જે વ્યક્તિ નવરાત્રી કરે છે એની રોજ 9 કન્યાઓનું પૂજન કરવું જોઈએ. કહ્યું કે 9 કન્યાઓનું પૂજન કરવું. તો એ કન્યાઓ જે આપણે લઈએ તો એ કન્યાઓ કેવી હોવી જોઈએ, કેટલા વર્ષની હોય તો એને કન્યા કહેવાય. આપણે એમ કહીએ કે કન્યા પૂજન કરવું છે તો એ કન્યા પૂજન ક્યારે ગણાય? તો અહીંયા વર્ણન કર્યું છે કે કેટલા વર્ષની કન્યા તમારે પૂજન માટે યોગ્ય છે. અને એ કન્યાનું વર્ણન કરતા અહીંયા લખ્યું છે કે 1 વર્ષની કન્યાને તમે પૂજામાં અથવા પ્રસાદમાં ઉપયોગ ન કરી શકો એનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે એ જે બાળકી હોય એને સ્વાદની ખબર ન હોય. ત્યાર પછી જે કન્યા લેવી તો 2 વર્ષની જે કન્યા હોય તો એ 2 વર્ષની જે કન્યા હોય એને કન્યા કહી શકો તમે. 2 વર્ષની દીકરીને કન્યાનું બિરુદ આપવામાં આવ્યું છે. 3 વર્ષની જો કન્યા લ્યો તો એને ત્રિમૂર્તિ સ્વરૂપા કીધી છે દેવી ભાગવતમાં. 4 વર્ષની કન્યા છે કલ્યાણી સ્વરૂપ છે, એટલે 4 વર્ષની કન્યાનું પૂજન પણ કરી શકો. 5 વર્ષની કન્યાને રોહિણી કન્યા કહી છે. 6 વર્ષની કન્યાને સ્વયં કાલિકા સ્વરૂપ કન્યા કહી છે. 7 વર્ષની કન્યાને સ્વયં ચંડિકા કહી છે. 8 વર્ષની જે કન્યા છે એને સાંભવી કહી છે. અને 9 વર્ષની જે કન્યા હોય એને સ્વયં દુર્ગા, એટલે કે જેને આપણે નવદુર્ગા કહીએ છીએ, એ સ્વરૂપમાં એની પૂજા કરવી. શક્ય હોય તો રોજ 9 કન્યાની પૂજા કરવી, શક્ય ન હોય તો રોજ 1 કન્યાનું પૂજન તો કરવું જ જોઈએ. એને પ્રસાદ આપવો જોઈએ. એ પ્રસાદની વિશેષતામાં ખાસ ખીર પડ એવું આપણે એને જમાડવું જોઈએ.